नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 1 ના આપણે 116 બોલ કર્યા છે. આજે 117મા બોલથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 749, 117મો બોલ. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. 6 પ્રકારના દ્રવ્ય. દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય. ગુણોનો સમૂહ એને દ્રવ્ય કહેવાય. અને એવા 6 પ્રકારના દ્રવ્ય છે. તો 6 દ્રવ્ય જે છે એની અંદર કેટલાક જે ગુણો છે, અહીંયા ધર્મ અને ગુણ બંને એમાં આવી જાય. ધર્મ લખ્યું છે એટલે તો એ સામાન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ એવા કેટલાક ગુણો જે છે એ બધા જ દ્રવ્યોની અંદર 6 પ્રકારના દ્રવ્યોની અંદર સામાન્ય છે. અને બીજા કેટલાક જે છે તે વિશેષ છે. જીવનો વિશેષ ગુણ ચેતના છે. ભૂતગળનો જે વિશેષ ગુણ છે એ સ્પર્શ, રસ, ગંધ, એટલે કે એ બધું મૂર્તિકપણું છે તે છે. એવી રીતે દરેક દ્રવ્યના આપણે જાણીએ છીએ, એનો વિસ્તાર અત્યારે નથી કરવો. 6 દ્રવ્ય વિશે આપણે ઘણું જાણીએ છીએ. એટલે એવી રીતે એ એના વિશેષ ગુણ છે અને વિશેષ ગુણ દ્વારા જ એ બીજા દ્રવ્યથી એ દ્રવ્ય જુદું પડે છે. હવે એમાં બીજી પણ સાથે વાત એ લીધી છે કે કેટલાક અવ્યક્ત છે અને કેટલાક અવ્યક્ત છે. બધા ધર્મ કંઈ આપણને ખ્યાલમાં આવે એવું હોતું નથી. એટલે કેટલાક છે તે અવ્યક્ત છે અને કેટલાક મુખ્ય છે. જેમ કે આત્માની અંદર મુખ્ય ગુણનો વિચાર કરીએ તો જ્ઞાન ગુણ છે તે મુખ્ય ગુણ છે. જ્ઞાનમાં જ બીજા અનંત ગુણોનો ખ્યાલ આવે છે. એટલે એ વાત અહીંયા કરી છે. અને એ દ્વારા સમજાવવું એ છે કે જગતનું આવું સ્વરૂપ છે. 6 દ્રવ્ય વસ્તુ સ્વરૂપ છે અને એ 6 દ્રવ્યો અનંત કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાવાળા છે. કોઈ દ્રવ્યની ઉત્પત્તિ થઈ નથી, કોઈનો આધાર નથી, પોતે સ્વતંત્ર રીતે પરિણમે છે અને એનું અસ્તિત્વ, એનું હોવાપણું, એનો સ્વીકાર થવો જોઈએ. અને પછી દરેક દ્રવ્ય વિશે જે વાત હોય એને આપણે સારી રીતે સમજવી જોઈએ. ભગવાન કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાયની રચના કરી. આટલા બધા શાસ્ત્રો લખ્યા, એમાં એક પંચાસ્તિકાય જે 5 પરમ આગમમાંનું એક આગમ કહેવાય, પરમ આગમ. પંચાસ્તિકાયની અંદર દરેક દ્રવ્યો, 6 દ્રવ્યો નું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે, એના ગુણધર્મો વગેરેની જે રીતે વાત કરવામાં આવી છે, એમાં એ વાતને સમજતા જ આપણને પોતાના સ્વરૂપ
તરફ વળવાનું મન થઈ જાય એવી બધી વાત છે. એટલે કે અધ્યાત્મ સ્વયં એ દ્રવ્યોને સમજતા જ એમાંથી જ આપણને અધ્યાત્મ પ્રાપ્ત થાય કે જીવ એ બધાના ધર્મોને સમજે એટલે પછી એને બહારમાં જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા થઈ જાય. એટલે આ જગતના પદાર્થો તો આવી રીતે વર્તી રહ્યા છે. પૂતગળનું આખું વર્ણન વાંચે સમજે, પૂતગળ પરમાણુ કેવી રીતે જોડાય છે, બે ગુણ વધુ ચિકાસ વાળા સાથે જોડાય છે અને બે ગુણ અધિક કે ઓછી લુકાસ વાળા સાથે જોડાય છે. આ બધી વાત તો એટલું બધું ફિઝિક્સ, સૂક્ષ્મ ફિઝિક્સ એમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રવચન સારમાં પણ એ બધી વાત આવી છે. તો એ ઉપરથી જીવને થાય કે હું આ નકામાના વિકલ્પો કરું છું, એ દ્રવ્ય પોતે જ સ્વયં જ પરિણમી રહ્યું છે, એમાં હું કાંઈ કરી શકું એમ છું જ નહીં. એની સૂક્ષ્મતાનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે રે આ સૂક્ષ્મ વસ્તુ સુધી તો કોઈ ઇન્દ્રિય દ્વારા પહોંચી શકાય નહીં ને કોઈ માઇક્રોસ્કોપ દ્વારા પહોંચાય નહીં. આટલી બધી સૂક્ષ્મ વાત, અને એની ઉપર એ વિચાર કરે તેને થાય કરે આ નકામાના ઉધામા કરવાની કાંઈ જરૂર નથી. બધા દ્રવ્યોનું આવું સૂક્ષ્મ રીતે જ્યારે સમજવામાં આવે ને પછી જગતના બધા પદાર્થો પ્રત્યે સંભાવ આવે છે. એક પ્રકારે એને ઉદાસીનતાનો ભાવ આવે છે કે બધા પદાર્થો પરિણમી રહ્યા છે, એ મારા સુખનું, શાંતિનું કે દુઃખનું કોઈ રીતે કારણ બનતા નથી. હું એ બધામાં ખોટો કલ્પના કરી અને સુખી દુઃખી થઉં છું. આ બધી વાત એ દ્વારા સમજાય. એટલે આપણે એ 6 દ્રવ્યનો તલસ્પર્શથી અભ્યાસ કરવો જોઈએ, બહુ ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. પંચાસ્તિકાએ પ્રવચનસાર જેવા ગ્રંથમાંથી કુંદકુંદાચાર્ય ભગવાન જયારે એ વાત કહેતા હોય તો કેવી અદભુત વાત હોય. એ પછી 118મો બોલ છે, અહીંયા કે છે કે અસંખ્યાતને અસંખ્યાતા ગુણા કરતા પણ અસંખ્યાત થાય. એટલે એમ ગુણવામાં આવે તો પણ અસંખ્યાતને અસંખ્યાતથી ગુણીએ તો અસંખ્યાત થાય, અનંત ન થાય, અસંખ્યાત થાય. જો અસંખ્યાત એટલે જે સંખ્યામાં આપણે નથી લાવી શકતા ગણી નથી, એને અસંખ્યાત કરવું. અને અનંત એટલે પાર વિનાનું, એનો કોઈ પાર નથી. છતાં એમાં અનંતમાં ભેદ છે, ભેદ છે. તો અહીંયા કેટલાય ને હજી વાતનો ખ્યાલ નથી એટલે વાત સમજાવી છે કે અસંખ્યાત ને અનંત ને બધી વાત જે આવે છે શાસ્ત્રમાં, તો એ કૃપાળુદેવે ત્યાં એ વખતે બધા અનુયાયીઓને વ્યાખ્યાનમાં સમજાવી છે. તો એ વાત અહીંયા લીધી છે કે અસંખ્યાત ને અસંખ્યાતા ગુણા કરતા, એટલે એને અસંખ્યાત ને અસંખ્યાતથી ગુણીએ તો અસંખ્યાત ગુણા થાય. 5 ને 10 ગુણા કરીએ એટલે 5 ને 10 થી ગુણીએ તો એ 5 એ 10 ગુણા એટલે 50 થાય. તો એવી રીતે એને ગુણવામાં આવે તો પણ અસંખ્યાત થાય. અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. એટલે બીજી રીતે જો વિચાર કરીએ તો જ્યારે જો એવી રીતે અસંખ્યાત થતું હોય તો અસંખ્યાતના ભેદ પાડીએ તો પણ અસંખ્યાત હોય. એ અહીંયા વાત સમજાવી, તર્ક દ્વારા સમજાવી છે. અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. એ પછી 119માં આગળ વધારાની વાત કરે છે કે એક અંગુલના અસંખ્યાત ભાગ, અંશ, પ્રદેશ, એક અંગુલ, આંગળી, એનો અસંખ્યાતમો ભાગ એટલે કેટલો નાનો અંશ, એવો પ્રદેશ, તે એક આંગુલમાં અસંખ્યાત છે. એટલે એ એક આંગુલનો અસંખ્યાતનો ભાગ લીધો તો એને એ અંગુલમાં એવા કેટલા, તો કે અસંખ્યાત. કેમ કે અસંખ્યાતમો અંશ કોઈનો પણ લઈએ તો એ મૂળ વસ્તુનો જે અસંખ્યાતમો ભાગ છે તો એ મૂળ વસ્તુ જે છે એ ની અંદર એ અસંખ્યાતમો ભાગ છે. તો પછી એ મૂળ વસ્તુની અંદર એવા ભાગ કેટલા હોય, તો અસંખ્યાત હોય. આગળ કહે છે કે લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશ, લોકાકાશના પ્રદેશ અસંખ્યાત અને અલોકાકાશના અનંત, એનો કોઈ પાર નથી, અનંત પ્રદેશ. પણ લોકાકાશના પ્રદેશ જે છે તે અસંખ્યાત, સંખ્યામાં ના આવી શકે. હવે ગમે તે દિશાની સમશ્રેણીએ અસંખ્યાત થાય છે. અસંખ્યાત તો ખરા લોકના પ્રદેશ, પણ પાછા ગમે તે દિશાની સમશ્રેણીએ, એક શ્રેણીએ, એક સીધી લીટીમાં જે આપણે કહીએ જે રીતે આવે એ સમશ્રેણીએ, તો એ સમશ્રેણીએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે
એક પછી એક બીજી ત્રીજી શ્રેણીનો સરવાળો કરતા જે સરવાળો થાય તે 1 ગણું 2 ગણું 3 ગણું 4 ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય. આપણને વાત ભેદ પાડીને સમજાવી કે એક પછી એક, એના પછી બીજું, એના પછી ત્રીજું, એમ શ્રેણીનો સરવાળો કરતા જે સરવાળો થાય તે 1 ગણું 2 ગણું 3 ગણું થાય. એક પછી બીજું તો 2 થયા, 3 ગણું, 3 લઈએ તો 3 ગણું થાય, 4 લઈએ તો 4 ગણું, એમ. પણ એ અસંખ્યાત ગણું ન થાય. પરંતુ એક સમશ્રેણી જે અસંખ્યાત પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણીઓ જે અસંખ્યાત ગુણી છે તો તે દરેક અસંખ્યાતાએ ગુણતા તેમજ બીજી દિશાની સમશ્રેણી છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતા ત્રીજી દિશાની તેનું પણ તે પ્રમાણે કરતા અસંખ્યાત થાય. એ અસંખ્યાતના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાત થાય. એટલે એક દિશામાં અસંખ્યાત, બીજી દિશામાં એને દરેકને પછી એનાથી ગુણવામાં આવે તો અસંખ્યાત થાય. અને જ્યાં સુધી એવો ગુણાકાર થઈ શકે ત્યાં સુધી કરવામાં આવે તો પણ અસંખ્યાત થાય. ફરીથી અહીંયા આ અસંખ્યાત સમજાવ્યું સમશ્રેણીનું. અને પછી અહીંયા કહે છે કે તે સમશ્રેણીની દિશાવાળી બધી સઘળી સમશ્રેણીઓ જે અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતા તેમજ બીજી દિશાની સમશ્રેણી તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતા ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતા અસંખ્યાત થાય. એ અસંખ્યાતના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય. અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ અને પછી તેમાં એક ઉમેરતા એ અનંતું થાય. પણ એ કેવું અનંતું થાય કે જગન્યમાં જગન્ય અનંતું થાય. જગન્ય અનંતાના બધા ભેદ છે, એમાંનો આ જે સૌથી જગન્યમાં જગન્ય જે અનંતું છે એ થાય. આ કૃપાળુદેવે એક રીત બતાવી સમજવાની. અસંખ્યાત સાથેનો આ જે અનંતનો સંબંધ અહીંયા કૃપાળુદેવે આ રીતે સ્પષ્ટ કર્યો. જ્યાં સુધી ગુણાકાર થાય ત્યાં કાંઈ બાકી ન રહે ત્યાં સુધી કરતા અસંખ્યાત પૂરું થઈ જાય તેમાં એક ઉમેરતા એ જગન્યમાં જગન્ય અનંતું થાય. અનંતું તો થાય પણ એ જગન્યમાં જગન્ય, પછી એનાથી બીજું આગળ અનંત, ત્રીજું, એના પણ એવા ભેદ છે અનંતના પણ. જૈનમાં જેટલું વિજ્ઞાન છે એટલું જ ગણિત પણ છે. જૈન દર્શનની અંદર જે કર્ણાનુયોગ છે એની અંદર જે ગણિતની સૂક્ષ્મ વાતો જે કરવામાં આવી છે અને જે રીતે સમજાવ્યું છે એ કાંઈ સહેલું નથી, ઘણું અઘરું છે, ઘણું અઘરું ગણિત છે. એની સહેલી વાતો કેટલાક આચાર્ય ભગવાનોએ કોઈ જગ્યાએ મૂકી છે પણ એ સમજતાય આપણને વાર લાગે. ભલે બધું ગણિત આપણને આવડતું હોય તો પણ એટલું બધું ગણિત છે એની અંદર. કર્ણાનુયોગનો આખો વિષય જ એ રીતે છે. કર્મની વાત જે છે તો કર્મની અંદર પણ એ બધી કેટલી બધી સૂક્ષ્મ એવી રીતે વાત ને ગણતરી ને બધું કેટલું ઘણું છે. એ સિવાય જે જૈન ભૂગોળ એને સમજવામાં પણ જે ગણિત જે છે એ પણ ઘણું સૂક્ષ્મ છે. એટલે કેટલાય વર્ષો એમાં આપણને બધું જ ગણિતને સમજવા જઈએ તો લાગી જાય, એટલું બધું વિશાળ છે. મૂળ વાત તો એ છે કે એટલી તીક્ષ્ણ બુદ્ધિ હોય ત્યારે જ એ બધું સમજી શકાય. કેમ કે ગણધર ભગવાને તો બધી રચના કરી ભગવાનના જ્ઞાનમાંથી આવ્યું એની, અને એમાંથી જ પછી આ ચારે અનુયોગના શાસ્ત્ર બન્યા છે ને એમાં કર્ણાનુયોગ, એની અંદર આ બધું ગણિત આવે એટલે એને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. કર્ણાનુયોગને એટલે ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. આ સામાન્ય એક આઈડિયા આપવા માટે એની આ વાત છે કે આ કેવું સૂક્ષ્મ છે અને કેટલી બધી વાત છે. અને આપણે એમ અભિમાનમાં રહીએ કે અમને બધું આવડે ને અમે સમજ્યા, અમે આમ તેમ, પણ પ્રભુ એનો અંશ પણ આપણને તો ખબર નથી. તો 119મો બોલ થયો. 120મો બોલ છે હવે વિષય બદલ્યો છે, એ નયનો વિષય અહીંયા લીધો છે. નય વિષયની સામાન્ય સમજ ન હોય
તો શાસ્ત્રનો અભ્યાસ થઈ શકે નહીં. શાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે જે કથન જે રીતે કહેવાયું છે, જે અપેક્ષા એમાં રહેલી છે, અપેક્ષાને સમજીએ નહીં તો અર્થના અનર્થ થઈ જાય. એટલું જ નહીં, પણ જે અપેક્ષાથી કહેવાયું છે એ અપેક્ષા સિવાય બીજી અપેક્ષાએ એનો બીજો અર્થ પણ હોય એવો પણ આપણને સ્વીકાર ન હોય તો પણ એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે જૈન દર્શનમાં નયને સમજવા એ જરૂરી છે. એટલે સામાન્ય નયનું આપણને જ્ઞાન હોવું જોઈએ. કેમ કે ભગવાને જે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ અનેક નય દ્વારા જુદી જુદી અપેક્ષાથી વસ્તુ કેવી છે એમ જોઈ છે. આત્માનું વર્ણન આપણે કરીએ તો આપણને એમ લાગે કે આ બધી બે જુદી જુદી વિરોધાભાસી વાત કેમ આવે છે, અને બધું એક સાથે જ છે. તો બરાબર છે, એમ છે જ, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એક નયથી આમ છે ને બીજા નયથી તેમ છે. એક નયથી એમ વિચારીએ તો એ નિત્ય છે. જે વસ્તુ એક નયથી નિત્ય છે એ બીજા કોઈ નયથી એ જ વસ્તુ અનિત્ય પણ છે. એમ આપણે આ તો સહેલામાં સહેલો દાખલો છે, આપણે સમજીએ છીએ કે દ્રવ્યાર્થિક નયથી વસ્તુ જે છે તે નિત્ય છે તો પર્યાર્થિક નયથી અનિત્ય છે. કેમ કે પર્યાય એક સમયની હોય છે, એટલે અવસ્થા બદલાયા કરે છે. તો પર્યાર્થિક નયથી એ અનિત્ય છે, એની એ જ વસ્તુ. અને એ નિત્યપણું ને અનિત્યપણું બંને એક વખતે એક સાથે રહેલા છે. અને એવું છે એટલા માટે પછી એને જયારે કહેવામાં આવે તો એની કથન પદ્ધતિ દ્વારા, સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે. એટલે જયારે એમ કહેવામાં આવે કે વસ્તુ નિત્ય છે તો એકાંત કે કહેવામાં નથી આવતી નિત્ય. એમાં એમ કહેવામાં આવે કે સ્યાત નિત્ય. સ્યાત એટલે કે કોઈ અપેક્ષા એ નિત્ય છે. જયારે સ્યાત શબ્દ મૂકવામાં આવે એનો અર્થ જ એ છે કે એક અપેક્ષા એ નિત્ય છે, પણ બીજી અપેક્ષા એ અનિત્ય પણ હશે જ. એટલે તરત જ આપણને પ્રશ્ન થાય બીજી અપેક્ષા શું છે. અને જ્યાં સુધી અનેક અપેક્ષાઓ દ્વારા, અનેક દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં ન આવે ત્યાં સુધી એ વસ્તુનું સ્વરૂપ, સાચું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવતું જ નથી. અને વસ્તુ સ્વરૂપને સાચી રીતે ન સમજીએ તો પછી રાગ દ્વેષ થવાના જ છે. વસ્તુ સ્વરૂપને સાચી રીતે જેમ છે તેમ બધા દ્રષ્ટિકોણથી, બધી અપેક્ષાથી જ્યારે જાણવામાં આવે તો પછી આપણને કોઈ પણ પ્રકારના એમાં વિકલ્પો ઉઠતા જ નથી. બસ બરાબર છે, આમ જ છે તો આમ જ છે. હવે કોઈ પ્રશ્ન નથી થતા અને એના તરફ કોઈ તિરસ્કાર નથી થતો કે તેના તરફ કોઈ રાગ પણ નથી થતો. એટલે જ્યારે એ છ દ્રવ્યનું સ્વરૂપ અનેકાંત દ્વારા સમજવામાં આવે ત્યારે પછી જીવને જગતના બધા જ પદાર્થો પ્રત્યે એક પ્રકારનો સંભાવ, ઉદાસીનતાનો ભાવ, તો એ અપેક્ષાથી કે એમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવાની બુદ્ધિ હોતી નથી. અને પોતાને જે સુખની શોધ બહારમાં હતી એ બધી મટી જાય છે. એટલે એવા ભાવ થાય છે. તો એ નયને સમજવા જોઈએ. નય જે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જયારે સમજીએ છીએ તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય. ત્યારે એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાનની અંદર અનેક નય દ્વારા વસ્તુ કહેવામાં આવી હોય તો નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. કેમ કે એક નયથી વાત કરવામાં આવી છે તો એટલું પ્રમાણ છે, બીજા નયથી કહેવામાં આવે ત્યારે એ પ્રમાણ છે. એટલે જેટલા નય દ્વારા એ વસ્તુને કહી શકાય એટલા બધા નયથી જયારે કહેવામાં આવે તો પૂર્ણપણે પ્રમાણ જ્ઞાન કહેવાય. બે નય દ્વારા પણ વસ્તુ સ્વરૂપને કહી શકાતી હોય પૂર્ણપણે તો એ પ્રમાણ જ્ઞાન છે. એટલે એક નય દ્વારા કહેવાય ત્યારે પૂરેપૂરું પ્રમાણ ન કહેવાય, પણ તેટલા પ્રમાણમાં તો એ પ્રમાણ જ્ઞાન છે, તેટલું પ્રમાણ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. અને એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિશે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક નયથી કહેવામાં આવ્યું એટલે એનો અર્થ જ એ છે કે બીજા નયથી પણ વસ્તુનું સ્વરૂપ જુદી રીતે પણ છે. અને પ્રવચનસારની અંદર 47 નય જે કહેવામાં આવ્યા તો એ 47 નય તો આત્માની અપેક્ષાથી કહેવામાં આવ્યા. આત્માને 47 દ્રષ્ટિકોણથી ત્યાં સમજાવવામાં આવ્યો, એનું વર્ણન કરવામાં આવ્યું છે. એમ 47 નય છે. અને નય કેટલા
કેટલા? નય અસંખ્ય. કોઈ પણ વસ્તુનો જ્યારે વિચાર કરીએ છીએ તો એને જુદી જુદી અપેક્ષાથી સમજીએ છીએ તો કેટલાય નય થાય. તો એમાં એકાંત ન થઈ જાય એટલા માટે આપણે જૈન દર્શનની અંદર આગળ શબ્દ મૂકીએ છીએ સ્યાત, એટલે કોઈ નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે, એટલે કે કોઈ દ્રષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપ આમ છે, અને એને સ્યાદવાદ કહેવામાં આવે છે. અનેકાંતથી વસ્તુ સ્વરૂપને જ્યારે વર્ણન કરવામાં આવે, લખવામાં આવે, કહેવામાં આવે ત્યારે એ જે કહેવાની કથન પદ્ધતિ છે એને સ્યાદવાદ કહેવામાં આવે છે. એટલે બીજા નયનો નિષેધ કરવામાં આવતો નથી. આ જૈન દર્શનની વિશેષતા છે, અને એટલે જ જૈન દર્શન પૂર્ણ છે, વસ્તુ સ્વરૂપને પૂર્ણપણે પ્રકાશે છે. બીજા બધા દર્શનમાં એક એક અપેક્ષાથી વસ્તુ સાચી છે, પણ એ બીજી અપેક્ષાનો વિચાર નથી કરતા, એટલે એને એકાંતે લે છે, એટલે એમાં એમને પછી આગળ વાત બનતી નથી, એટલે દોષ આવે છે. એકાંતે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવામાં આવે છે એટલે પછી બીજી અપેક્ષાનો વિચાર ન કરવામાં આવે ત્યારે એમાં દોષ આવે છે. તો એ બીજા બધા દર્શન છે, વેદાંત છે, નૈયાયિક છે, સાંખ્ય છે, બૌદ્ધ છે, બીજા બધા દર્શનો જે છે એ બધાની અંદર એક એક વસ્તુ જે છે જૈન પ્રમાણે છે, નથી એમ નથી, પણ એને જે માને છે એ સિવાય બીજી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને પકડતા જ નથી. એટલે એમાં એકાંતને લીધે એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, તો એને એકાંત મિથ્યાત્વ કહેવાય છે. જૈન દર્શનમાં એમ નથી. જૈન દર્શન તો વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા માને છે, અને અનેક નય દ્વારા જ્યારે વસ્તુને સમજવામાં આવે છે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. હવે પ્રમાણ જ્ઞાન અને નયમાં એક બીજી વાત પણ છે, જે અધ્યાત્મની વાત છે, એને આપણે જરાક સમજી લઈએ કે કોઈ પણ એક નય દ્વારા વસ્તુને જ્યારે મુખ્યપણે કહેવામાં આવી હોય તો એની પાછળનું કંઈક પ્રયોજન હોય, તો એ નયને મુખ્ય તરીકે એ દ્રષ્ટિકોણની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો એ વખતે બીજા નય દ્વારા એ વસ્તુનું સ્વરૂપ જે છે એનો સ્વીકાર તો છે, પણ અહીંયા પ્રયોજન શું છે એ પ્રમાણે એ દ્રષ્ટિકોણને મુખ્ય કરવામાં આવ્યો હોય, એટલે એ નયને મુખ્ય કરવામાં આવ્યો હોય અને બીજા નયને ગૌણ કરવામાં આવ્યો હોય. દ્રષ્ટિનો વિષય આત્મા કેવો છે એ જ્યારે બતાવવું છે ત્યારે દ્રવ્યાર્થિક નયથી વસ્તુને મુખ્યપણે કહેવામાં આવે, અથવા તો નિશ્ચય નયથી વસ્તુને મુખ્યપણે કહેવામાં આવે. પર્યાર્થિક નયથી અથવા તો વ્યવહાર નયથી વસ્તુનું જેવું સ્વરૂપ જે છે એને ત્યાં ગૌણ કરવામાં આવે. કેમ કે પ્રયોજન શું છે તો કે દ્રષ્ટિનો વિષય. તો દ્રષ્ટિના વિષયની અંદર એ નિશ્ચય નય અને વ્યવહાર નય બંને લેવા જઈશું તો દ્રષ્ટિનો વિષય બનતો નથી. દ્રવ્ય અને પર્યાયો, દરેક સમયે બદલાતી પર્યાયો એને પણ લેવા જઈશું તો દ્રષ્ટિનો વિષય એવો બનતો નથી કે જ્યાં એકાગ્રતા થઈ શકે. એટલે એ નયને મુખ્ય ગૌણ કરવામાં આવે છે, પ્રયોજન વશ મુખ્ય ગૌણ કરી અને વસ્તુને સમજવામાં આવે છે. એટલે જે પ્રયોજન છે એ પ્રમાણે એ દ્રષ્ટિકોણને મુખ્ય કરવામાં આવે. પણ એનો અર્થ એવો નથી કે બીજો નય જે છે એને કાઢી નાખીએ, એ છે જ નહીં, એની શું જરૂર છે એમ કરીને કાઢી શકાય નહીં, તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે. તો આ એક વાત મહત્વની છે. હવે અહીંયા આગળ કહે છે કે એકી વખતે વાણી દ્વારા બધા ધર્મ કહી શકાતા નથી. જેટલા પણ ધર્મ છે એ બધા એકી સાથે કહી શકાતા નથી. કહેવા હોય તો કહેવાય, પણ ક્રમે કહી શકાય. આત્મા સ્વથી છે એમ કહ્યું, અને એ જ વખતે આપણે બીજું એમ પણ કહીએ કે આત્મા પરથી નથી. એટલે સ્વથી છે એ અસ્થિપૂર્વક વાત કરી અને પરથી નથી એ નાસ્તિપૂર્વક વાત કરી. તો એ બંને ધર્મ એક સાથે રહ્યા છે, એક સાથે જ છે. કોઈ આગળ પાછળ છે, અમુક વખતે છે અમુક વખતે નથી, એમ નથી. એ ધર્મ આત્મામાં બંને અસ્થિ ને નાસ્તિના આવા અનેક ધર્મો છે કે જે એક સાથે જ છે, પણ જ્યારે એનું વર્ણન કરીએ તો ક્રમમાં કહી શકાય. એટલે એમાં પછી સપ્તભંગીની અંદર એ બધી વાત આવે છે કે એ પોતે સ્વથી છે, પરથી નથી, પણ એ બંને કહેવું હોય તો ક્રમે કહી શકાય છે. એ વાત ત્યાં લેવામાં આવે છે, એવું ભંગ છે. તો અહીંયા કહે છે કે એકી વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી, તેમજ જે પ્રસંગ હોય તે પ્રસંગે ત્યાં મુખ્યપણે
તે જ ધર્મ કહેવામાં આવે છે. જે પ્રયોજન હોય એ પ્રમાણે એ મુખ્ય ગૌણ કરવામાં આવે છે અને ત્યાં તે નયથી પ્રમાણ છે. એટલે એ નય દ્વારા એ પ્રમાણ છે. એટલે પ્રમાણ જ્ઞાન ઉડી જાય છે, પ્રમાણનો અંશ છે, પણ છતાંય એ પ્રમાણના અંશમાંથી આપણું જે પ્રયોજન છે એ સિદ્ધ કરવા માટે એક નયથી જે જરૂરી જે નય છે એ દ્રષ્ટિકોણથી જ આપણે વસ્તુને પકડીએ તો જ પ્રયોજન સિદ્ધ થાય. એટલા માટે એમ કહેવામાં આવે છે કે પ્રમાણ જ્ઞાન કરવું જોઈએ, પણ પોતાના સ્વરૂપના પુરુષાર્થની અંદર એ પ્રમાણ જ્ઞાન જે છે એ દ્વારા સ્વરૂપનું લક્ષ્ય થઈ શકતું નથી. કેમ કે પ્રમાણ જ્ઞાનમાં તો નિશ્ચય અને વ્યવહાર બંને આવે, દ્રવ્યાર્થિક ને પર્યાયથી બધું જ આવે. તો એક નય દ્વારા, નિશ્ચય નય દ્વારા અથવા તો દ્રવ્યાર્થિક નય દ્વારા વસ્તુનું માં એકાગ્રતા કરી શકાય. એટલે એના નય દ્વારા જેવું વસ્તુનું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરી એકાગ્રતા કરી શકાય છે. એટલે કોઈક જગ્યાએ તો એમ પણ કહ્યું છે કે પ્રમાણ જ્ઞાન જે છે એ નહીં, પરંતુ એ જે શુદ્ધ નિશ્ચયને છે એટલે શુદ્ધ નિશ્ચયનો વિષય કહેવો તો છે, પણ એને બદલે પછી એમ કહી દે કે શુદ્ધ નિશ્ચયને છે તે આદરણીય છે. એમ પણ વાત શાસ્ત્રમાં એવી રીતે પણ વાત આવતી હોય છે. તો આ એક નય સંબંધીની આટલી વાત થઈ. હજી આગળ નય સંબંધી કહે છે કે નયના સ્વરૂપથી આગે જઈ કહેવામાં આવે છે તે નય નહીં. દ્રષ્ટિકોણ આપણે કહીએ કે આ દ્રષ્ટિકોણથી આમ છે, પણ એ વાત એ દ્રષ્ટિકોણથી બનતી જ ન હોય તો પછી એ દ્રષ્ટિકોણ ક્યાં રહ્યો સાચો? તો એ નયથી કહેવાયું છે એમ કેવી રીતે બને? એટલે નયના સ્વરૂપથી આગે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ એ નયાભાસ છે. નયાભાસ છે. એમાં નિશ્ચય આભાસ અને વ્યવહાર આભાસ ને એ શાસ્ત્રની અંદર વાત આવે છે. એટલે વ્યવહાર આભાસ કયો આપણે એટલે એનો અર્થ એ કે એ ખરેખર વ્યવહાર પણ નથી, એ વ્યવહાર નયથી પણ સત્ય નથી, એટલે વ્યવહારનો આભાસ છે. અથવા તો નિશ્ચય નયથી જે વસ્તુનું સ્વરૂપ છે એને જેમ છે તેમ પૂર્ણ સત્ય સ્વીકાર્યું ન હોય અને એના જેવી વાત કરે એટલે એ નિશ્ચય આભાસ કહેવાય. જેને નિશ્ચય આભાસમાં બીજી પણ એક સાથે વાત હોય છે કે જેને બીજા નયનો સ્વીકાર નથી અને આ માત્ર બોલવામાં જે એ બોલે છે, નિશ્ચય નયની વાત કરે છે, તો કે નિશ્ચય આભાસી છે. કેમ કે જેને સાચા નયને ગ્રહણ કર્યા છે એને તો બીજો નય જે છે એને રાખીને ગ્રહણ કર્યું છે, એટલે એને તો પ્રમાણના સહિત વાતને સમજી છે, તો એને નય આભાસ નથી. તો નયના સ્વરૂપથી આગે જઈ કહેવામાં આવે છે તે નય નહીં. એનાથી જુદી એવી જાતની થોડી વાત કરવામાં આવતી હોય તો એ નય કહેવાય જ નહીં એમ, પરંતુ નય આભાસ થાય છે અને નય આભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે. તેનેથી કોઈ ઘણી બધી વાત કરે જે આત્મા ખાતો નથી, પીતો નથી, આમ છે તેમ છે બધી વાત, અને પછી કહીએ કે બરાબર છે તારી વાત તો સાચી છે, નિશ્ચય નયથી વસ્તુનું સ્વરૂપ એમ જ છે, અને પછી એમ કે એટલા માટે એમ કે આ ખાવું પીવું આવી કોઈ પર્યાય હોતી જ નથી. કોઈને ખાવું પીવું છે જ નહીં જગતમાં, આ બધી વસ્તુ હોતી નથી. કોઈ પાપ કે પુણ્ય એવી કોઈ વસ્તુ જ નથી. આત્મા તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. આ રીતે વાત જયારે કરે તો પછી જે વ્યવહાર આખો છે એને ઉડાડી દીધો. એટલે નિશ્ચય ને જેમ છે તેમ એ સમજ્યો નહીં, એ સમજ્યો નથી. કેમ કે નિશ્ચય નયથી જયારે એમ કહેવામાં આવ્યું કે વસ્તુ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે જેવું આત્માનું સ્વરૂપ શુદ્ધ છે એવું જાણવું જોઈએ, તો નિશ્ચય નયથી શુદ્ધ નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવું જાણી અને એમાં એકાગ્રતા કરવાની વાત કરી. તો શા માટે કરવામાં આવી હોય? એટલા માટે કે એને એ પ્રાપ્ત કરવાનું છે. હવે જો પોતે શુદ્ધ જ હોત તો પછી એવો પુરુષાર્થ કરવાનું રહેત જ નહીં. પોતે શુદ્ધ ત્રિકાળ શુદ્ધ જ હોય તો એ કરવાનું રહે જ નહીં. તો આ નિશ્ચય આભાસી એમ માને કે ના પોતે તો શુદ્ધ જ છે, પોતાને કાંઈ કરવાની જરૂર જ નથી. પણ ભાઈ તારી પર્યાયમાં આ બધી મલિનતા તો કઈ નહીં, એ તો કે બધું ગૌણ, એનું કઈ જોવાનું નહીં. આત્મા તો શુદ્ધ જ છે. હવે ભાઈ શુદ્ધ જ છે તો પછી તારે તો કઈ ધર્મ કરવાની વાત જ રહી નહીં. તો પછી આ બધું દુઃખ કેમ છે, આ ગતિ કેમ છે, આ ભવના ભ્રમણ કેમ છે? એટલે એવા નિશ્ચય પ્રધાન ગ્રંથને વાંચી અને મતિ કલ્પના સ્વચ્છંદે જે એના અર્થ કરે છે અને સમજ કરે છે
એ બધા નિશ્ચય આભાસી થાય છે. એવી જ રીતે વ્યવહાર આભાસી હોય છે. વ્યવહાર બધો આ બધું બીજી બધી કોઈ વાત હોતી જ નથી. કે તપ કરો આ પ્રમાણે, અને એક તપની અંદર પણ પછી કષ્ટ સહન કરો વગેરે, એનાથી જ પછી બધું થાય છે ને એનાથી જ કેવળ જ્ઞાન થાય. અને એવી વાત લઈને બેઠા હોય છે, જેટલું તપ કરો એટલો જ ફાયદો, બાકી બીજું બધું કાંઈ છે જ નહીં, કોઈ બીજી વાત છે જ નહીં, આત્માને એનાથી જ લાભ થાય. હવે આવી એક જ વ્યવહારની જ વાત લઈને બેસી ગયા, બસ પૂજા કરો, તપ કરો, આ કરો, તે કરો, બધું કરો કરો કરો, જે આત્મા કરી શકતો નથી એ બધી વાતને લઈને બેસી ગયા હોય. નિશ્ચયની વાતને ઉડાડી હોય કે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એ બધી વાત તો કોઈ ગણતા જ ન હોય. તો એવા વ્યવહાર આભાસી હોય, એમનો વ્યવહાર સાચો નથી. કેમ કે વ્યવહાર સાચો ક્યારે કહેવાય? વ્યવહાર સાચો ક્યારે હોય? કે નિશ્ચય હોય તો વ્યવહાર સાચો હોય. નિશ્ચય વિનાનો વ્યવહાર હોય એ પણ એ સાચો થઈ જાય? ના થાય, એ ખોટો વ્યવહાર છે. નિશ્ચય સહિત વ્યવહાર હોય એ સાચો વ્યવહાર હોય. અને નિશ્ચય અને વ્યવહાર વિના એકલો નિશ્ચય તો નિશ્ચય આભાસી થઈ જશે. એટલે બંનેને જેમ છે તેમ, જેટલું જે રીતે મહત્વ છે તેમ, અને જ્યાં જે નહીંથી વસ્તુ સ્વરૂપને પ્રયોજન માટે જે રીતે ગ્રહણ કરવાનું છે એ રીતે કરવામાં આવે. પર્યાયની વાત ચાલતી તો પર્યાયથી નયની મુખ્યતાથી વાત કરવામાં આવે. ત્યારે પછી પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવે. પર્યાય આમ છે, પર્યાયના ષટકારક પોતાના, પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય, પર્યાયને કોઈ ઉત્પન્ન કરતું જ નથી, આ બધી વાત કહેવામાં આવે. તો એ પર્યાર્થિક નયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય. પણ એ જ વખતે સાથે દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી વાત જે છે એ તો છે જ, રહે છે. એટલે ત્યારે જ પ્રમાણ જ્ઞાન થાય. એટલે પ્રમાણ જ્ઞાન સહિત જ જે પ્રયોજન છે એ પ્રયોજન વશ આપણે નયને મુખ્ય અને ગૌણ કરી અને વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ. તો કોઈ નયાભાસ થતો નથી. નયાભાસ છે તો મિથ્યાત્વ ઠરે છે. એ પછી 122મો બોલ છે, નય 7 માન્યા છે, તેના ઉપનય 700, એટલે ઘણા જ છે, 700 પેટા વિભાગ કરીને કરીએ તો કેટલાય. અને વિશેષ સ્વરૂપે અનંત આ નય છે. વિશેષ સ્વરૂપે જો આ વિચાર કરવા જઈએ તો નય અનંત થાય. અર્થાત જે વાણી છે તે સગળા નય છે, તે બધા નય છે. સહેજ આપણે નય તરફ દ્રષ્ટિપાત કરીએ. અહીંયા નયને જરાક જોઈએ. આ નય આપણે નિશ્ચય નય અને વ્યવહારને ક્લાસિફિકેશન છે, આ રીતે સામાન્ય ક્લાસિફિકેશન એક આ રીતે લેવામાં આવે છે, નિશ્ચય નય અને વ્યવહારને. તો એમાં અહીંયા જે નિશ્ચય નયની અંદર દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એમ બે ભેદ પાડવામાં આવ્યા છે. અને દ્રવ્યાર્થિક નયની અંદર નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય એવા 3. અને પર્યાર્થિક નયની અંદર રુજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય. એટલે જે 7 કહે છે ને એ આ અપેક્ષાથી 7 કહેવામાં આવે છે. આ 3 દ્રવ્યાર્થિક નયના અને પર્યાર્થિક નયના 4 અપેક્ષાથી એ 7ની વાત કરવામાં આવી છે. પછી વ્યવહારને અહીંયા કયો છે ને પછી વ્યવહાર કઈ રીતે જુદી જુદી રીતે હોય એની ઘણી બધી વાત આવે. એમાં સદભૂત અને અસદભૂત હોય. એ સદભૂત ઉપચરિત હોય, અણુપચરિત હોય, અને અસદભૂતમાં પણ ઉપચરિત ને અણુપચરિત હોય. આ બધું પછી એ બધા નયોની પણ વાત આવે છે. સામાન્ય રીતે આ 7ની મુખ્યતાથી વાત કરવામાં આવે અને પછી એમાં બધા પેટા વિભાગ પર તરીકે કેટલાય નયથી વાત કરવામાં આવી હોય. અને 47 નય જે પ્રવચન સારની અંદર જે કહેવામાં આવ્યા છે, સમયસારમાં 47 શક્તિની વાત કરી છે, તો એ આત્માની શક્તિ, એના ગુણની વાત કરવામાં આવી છે. અને પ્રવચન સારની અંદર જે 47 નય કયા છે એ નય આમાં નથી. કોઈને એમ લાગે કેમ એમ, પણ એ નય દ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. એટલે આ નયથી આત્મા આવો, આ નયથી આત્મા આવો, આ નયથી આત્મા આવો એમ કહેવામાં આવ્યું છે. અનેક દ્રષ્ટિકોણ થાય ને. એક વ્યક્તિ માટે આપણે વિચાર કરીએ કે એક ગિરીશભાઈ છે, તો એમને જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે વિચાર કરીએ તો એટલા નય થાય. આપણે એમ કહીએ કે સંબંધ નયથી, તો સંબંધ નયથી કેટલા, તો કે એમના પત્ની સાથેના સંબંધ નયથી એ પતિ છે, એ નય થયો એક. એમની પત્નીની અપેક્ષાએ એ પતિ છે. એમના પુત્ર પુત્રીની અપેક્ષાએ એ પિતા છે. એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે. એમના કાકાની અપેક્ષાએ એ ભત્રીજા છે. અને એમના ભત્રીજાની અપેક્ષાએ એ કાકા છે. આમ લાગે કે આ પોતે પિતા છે અને પુત્ર પણ છે, કાકા પણ છે અને ભત્રીજા પણ છે. વિરોધાભાસી પણ લાગે આપણને.
પણ એ નય દ્વારા સંબંધના કેટલા નયો કેટલા થાય, મામાની અપેક્ષાએ, ભાણેજની અપેક્ષાએ, માસીની અપેક્ષાએ, માસાની અપેક્ષાએ, કેટલાય બધાની અપેક્ષાઓથી જોઈએ તો સંબંધમાં કેટલા બધા તો થઈ જાય, આગળ આગળ લાંબા લાંબા કરતા જઈએ બધા કેટલાય સુધીના. એ એક પ્રકાર લીધો. પછી આપણે બીજો પ્રકાર લઈએ કે એમના અભ્યાસની અપેક્ષા એ લઈએ તો એ અભ્યાસની અપેક્ષા એ અમુક રીતના એન્જિનિયર છે તો કેટલી રીતે એમાં પણ પાછા ભેદ પડી શકે. એટલે એટલા માટે નયો અનેક થાય. એમની જાતિની અપેક્ષા એ વાણિયા છે ને વાણિયામાં પાછા કયા પછી પેટા જાતિ આ ત્યાં વગેરે દશાશ્રી માળી ના ધર્મની અપેક્ષા એ જૈન ધર્મ, પછી એમાં પણ પાછા પેટા ભાગ પાછા કેટલીક રીતે પાડતા હોઈએ. એટલે અનેક નય દ્વારા આપણે જ્યારે જાણીએ ત્યારે આપણને ખબર પડે. અને એમના વ્યવસાય વખતે ઘણી રીતે એટલા માટે એ અનેક નય થાય. છતાંય એમાં જે નય જે કહેવામાં આવ્યા તો આપણને એમ થાય કે આ તો નય આવ્યા નહીં, પણ આ જ નય જે કહેવામાં આવ્યા એ સામાન્ય જનરલ આખી એ વાત જે છે એ રીતે કહેવામાં આવી છે. અને આ જે નૈગમ નયને એ બે સંગ્રહને વ્યવહારને આ બધા જે છે એના જે વર્ણન વ્યાખ્યાઓ જે છે એ આખો વિષય છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં એ બહુ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. આ ભૂત નિગમ નય ને ભાવ ભૂત એમાં પછી પાછા ભૂત નિગમ નય, ભાવિ નિગમ નય અને વર્તમાન નિગમ નય. હવે નિગમ નયનો અર્થ એ છે કે જે વસ્તુ વર્તમાનમાં જે નથી અને એને જ્યારે એનો વિચાર કરવામાં આવે તો એ નિગમ નય થયો. તો એનો નિગમ નય થાય. એ રીતે એક વસ્તુ જે છે એનો વિચાર કરી શકાય કે જે વસ્તુ દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાનને તીર્થંકર આપણે અત્યારે કહીએ તો અત્યારે તીર્થંકર નથી, સિદ્ધ અવસ્થામાં છે, છતાંય ભૂત નિગમ નયથી આપણે મહાવીર સ્વામી ભગવાનને તીર્થંકર કહીએ, 24માં તીર્થંકર કહીએ. અને એમની પ્રતિષ્ઠા જે કરવામાં આવે છે એમની પ્રતિમાની, તો એ પ્રતિમા એ તીર્થંકરતા એ વખતની પ્રતિમા એની પ્રતિષ્ઠા કરીએ છીએ. સિદ્ધની પ્રતિમાની પ્રતિષ્ઠા કરતા નથી, સિદ્ધ તો બધા સરખા. અને એટલા માટે જે પ્રતિમામાં આપણે ચિહ્ન પણ મૂકીએ છીએ અને એનું નામ પણ આપીએ છીએ કે આ તો કે આ મહાવીર સ્વામી ભગવાન, આ ઋષભદેવ ભગવાન. આ બધું ભૂત નિગમ નયની અપેક્ષાથી વાત થઈ જાય છે, એ અપેક્ષાથી વાત છે. તો એવી રીતે ભાવિ નિગમ કે ભવિષ્યમાં જે થનાર છે એ અપેક્ષાથી વાત કરી. રણિક મહારાજાને આપણે આવતી 24ના પહેલા તીર્થંકર કહીએ તો કઈ અપેક્ષાથી વાત છે? ભાવિ નિગમ નયની અપેક્ષાથી. એટલે એ જુદી જુદી અપેક્ષાથી, આ નયનો અર્થ જ છે અપેક્ષાથી. એના આખું બધું વર્ણન આખો વિસ્તાર છે અને એ શાંતિથી સમજવા જેવું છે. કોઈ વખત આખો 1 કલાકનો એનો સ્વાધ્યાય, આમ તો એના સ્વાધ્યાય કર્યા છે, 5-6 સ્વાધ્યાય થયા છે, ત્યારે એ આખો વિષય પૂરો થયો છે. પ્રશ્નોત્તર માળાનો જ્યારે સ્વાધ્યાય કર્યો ત્યારે એ વખતે કરવામાં આવ્યું હતું. તો આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીંયા એટલે સાપ કહેવામાં આવ્યા છે. બસ મારે તો એ વાત કરી હતી કે સાપ કઈ રીતે કયા છે એટલી વાત કરી હતી. અને બાકી તો એના ઉપનય અથવા તો એના બીજા નય અનેક છે. અને અનેક કહેતા પછી સંખ્યાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એક કરતા વધુ એટલે અનેક. હવે 123મો બોલ છે, એમાં કહે છે કે એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે. એકાંતે વસ્તુને પકડવાનો, ગ્રહવાનો જીવનો જે સ્વભાવ છે ને એ કઈ સારો સ્વભાવ નથી, એ સ્વચ્છંદ છે. બસ આમ એટલે આમ જ, બીજી રીતે માનવા જ તૈયાર ન થાય એવા હાઠીલા લોકોને આપણે વ્યવહારમાં જાણીએ છીએ કે બીજી વાતને એ નહીં સ્વીકારે. આપણે કહીએ છીએ ને એ હઠ જે છે ને એ એકાંતિકપણાની પારાકાષ્ઠા છે. આમ એટલે આમ જ. અરે ભાઈ આ રીતે પણ હોઈ શકે, બીજી રીતે પણ હોય, એનું એ નહીં તૈયાર થાય. જેને દ્રષ્ટિકોણ છે કે ના ના બીજી રીતે પણ કોઈક વાત હોઈ શકે, બીજી રીતે પણ વાત હોઈ શકે, આ એક જ રીતે હોય એમ નહીં, એવો જેને સ્વીકાર થયો છે એને મધ્યસ્થતા હોય, એને ન્યાય હોય. એટલે જે વસ્તુને એકાંતે માને છે એ ખરેખર સ્વચ્છંદી છે. એક અપેક્ષાએ કહીએ તો એ સ્વચ્છંદ છે. એટલે બીજા દર્શનની અંદર એક પ્રકારે વસ્તુ સાચી કહી છે પણ છતાંય સ્વચ્છંદ ક્યાં છે તો કે બીજી વાતને સ્વીકારતા જ નથી, બીજી વાતને બીજી અપેક્ષાને એના સંબંધીની એને સ્વીકાર જ કરતા નથી. એટલે એ સ્વચ્છંદ થયો, એ સ્વચ્છંદ થયો.
તો એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ, અને એને લીધે મિથ્યાત્વ હોય છે. ખોટી ઊંધી માન્યતામાં એ ફસાય છે, સપડાય છે, એમાંથી બહાર નીકળતો જ નથી. એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. જો અહીંયા તો કૃપાળુદેવ આપણને બીજી તરફ લઈ જઈ રહ્યા છે. અહીંયા જે વ્યવહારમાં આપણે જેને નાસ્તિક કહીએ છીએ, જે માનતો નથી, કોને નથી માનતો? આત્માને જે નથી માનતો એ ખરેખર તો નાસ્તિક છે. સાદા શબ્દોમાં, સરળ શબ્દોમાં જે નહીં કંઈ ન સમજતા હોય એને એવું કહેવામાં આવતું હોય છે, વ્યવહારમાં ચાલે છે કે ભગવાનને જે નથી માનતો એ નાસ્તિક છે. પણ ભગવાન કોણ છે? પોતાનો આત્મા એ ભગવાન છે ને. શાસ્ત્ર પ્રમાણે તો ખરેખર જેને પોતાના આત્માનો જ સ્વીકાર નથી એ જ નાસ્તિક છે. ન અસ્થિ, પોતાની અસ્થિને જ માનતો નથી. પોતે આવો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, પોતે સિદ્ધ સમાન પૂર્ણ છે, પવિત્ર છે, પોતે એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરી શકે છે એવું પોતાનું અસ્તિત્વ છે, અનંત ગુણનો પિંડ છે. આ વાત જે છે એવું અસ્તિત્વ, એવી પોતાની સત્તાનો જ એને સ્વીકાર નથી એ નાસ્તિક છે. ખરેખર તો એમ નાસ્તિકપણું છે. એટલે એકાંતે કંઈક માને છે તો પછી એક એકાંતપણું ગ્રહવાને કારણે શું થાય? નાસ્તિકપણું જ આવે ને. કેમ કે જીવની દ્રષ્ટિ તો બહાર જ રહે છે. તો બહારમાં જે છે એને માને છે, અને પોતાનું સ્વનું અસ્તિત્વ જે છે એને એ માનતો નથી. એટલે એની વાત તો ઠીક ઠેકાણે આચાર્ય ભગવાને કરી છે. સમયસારની અંદર પરિશિષ્ટની અંદર એ વાત આવે છે. અત્યારે એના જ બધા કળશ ચાલી રહ્યા છે ને, કે પોતાનું અસ્તિત્વ હોવાપણું, સત અને અસત એમ બે બોલ. તો સત એટલે હોવાપણું, અસત એટલે ન હોવાપણું. તો પોતાનું અસ્તિત્વ શેનાથી છે? તો કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી છે. અને એ જ વખતે સાથે પોતાનું અસ્તિત્વ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી નથી. આવું અસ્તિત્વ એના સ્વીકારની જયારે વાત આવે છે ત્યારે દરેક શ્લોકની અંદર એ વાત આવે છે કે જે એકાંતે વસ્તુને પકડે છે એ કે બે નયને માનતો નથી, કે સ્વથી પોતાનું છે અને પરથી નથી, એમ બંને વાતને જે નથી માનતો, એકાંતે જે વાતને ગ્રહે છે એને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે એકાંતપણું ગ્રહવાથી આત્માનું સ્વરૂપ પકડાતું નથી, ખ્યાલમાં આવતું નથી. જ્યાં સુધી એવું મિથ્યાત્વ છે, એકાંત મિથ્યાત્વ, ત્યાં સુધી એ સ્વને જેમ છે તેમ માનતો નથી. એકાંતે એક અપેક્ષાથી માને છે તો એમાં એમ જ છે ને. એ જ વર્ણન પૂજ્ય ગુરુદેવ અત્યારે કરી રહ્યા છે, એ જ સમજાવી રહ્યા છે. એને અહીંયા કૃપાળુદેવે નાસ્તિકપણું કહ્યું કે પોતાના સ્વરૂપને જે માનતો નથી, સ્વીકારતો નથી, જેવું છે એવા સ્વરૂપને સ્વીકારતો નથી. એ સ્વીકારવા માટે એને બધાને દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. એટલે કે જે પોતે સ્વથી છે અને પરથી નથી, બંને વાતને એને ગ્રહવી જોઈએ. એને બદલે એકાંતે ગ્રહે સ્વથી છે એમ એકલું ગ્રહવા જશે, પરથી નથી, તો પણ એ સાચું ગ્રહણ નહીં થાય. પરને માન્યા વિના સાચું ગ્રહણ નહીં થાય. કેમ કે એની દ્રષ્ટિ તો બહાર છે, એને આત્માનો અનુભવ તો છે નહીં. એટલે જે ગ્રહે છે એ પરથી જે જાણ્યું છે એને જે સ્વ તરીકે ગ્રહે છે. એટલે ત્યાં ભૂલ થાય છે. એટલે એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. એટલે નાસ્તિકપણું એટલે પોતાના આત્માને જેમ છે તેમ એ ખરેખર સાચા અર્થમાં પરમાર્થે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને સ્વીકારતો નથી, માનતો નથી. અને અભિમાનમાં એમ ભાવનો આ ભાવ પૂરો કરે છે અને પછી એવા ભાવના ભ્રમણમાં જ ચાલ્યો જાય છે. તો એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. અને તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી અને મધ્યસ્થ રહે. બંને નયથી અથવા તો અનેક નય હોય તો અનેક નયથી એ વસ્તુ સ્વરૂપને ગ્રહે છે તો એ મધ્યસ્થ રહે છે. નહીતર એ મધ્યસ્થ રહેતો નથી અને એને કારણે એ વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમજી નથી શકતો. આપણે ઘણીવાર શિબિરમાં બહુ સામાન્ય સાદી ભાષામાં જે લોકોને કાંઈ અભ્યાસનો એમને સમજાવવા માટે આપણે એ વાત પણ કરી છે કે ભાઈ હાથી છે, તો હાથીને જે લોકો સામેથી જુએ છે એ લોકો એનું વર્ણન કરે તો શું વર્ણન કરશે?
તો કે બે જાડા પગ છે, વચ્ચે એક સૂંઢ છે, સૂંઢની આજુબાજુ બે દાંત છે, પ્રાંત છે, એવો હાથી. તો એનું વર્ણન તો સાચું છે, પણ એને એક જ દ્રષ્ટિકોણ લીધો, એને સામેથી જોયો એ જ દ્રષ્ટિકોણ, એને જ હાથી કહ્યો. એને એ જ વાતને પકડી લીધી. તો પછી હાથીને પેલું પૂંછડું છે અને બીજા પણ બે પગ છે અને મોટું પેટ છે, આ બધી વાતો આવે જ નહીં. તો બીજો જે સાઈડમાંથી જે જુએ છે એ એમ જુએ છે કે એને તો 4 પગ છે અને આગળ સૂંઢ છે અને આ બાજુ પૂંછડું પણ છે, એમ પણ દેખાય છે, પણ 4માં 2 પગ પાછા એમ પણ દેખાય કે ઢંકાઈ ગયા તો 2 જ દેખાય, બીજી તરફ નો ભાગ એને દેખાય નહીં, એને કાન એક જ દેખાય, કાન 2 ન દેખાય, એને એક દેખાય, સાઈડમાંથી જુએ છે. તો એનું વર્ણન એક અપેક્ષાએ સાચું છે, પણ છતાંય પૂરું નથી. અને પાછળથી જે જુએ છે એને 2 પગ દેખાય છે, પૂંછડું દેખાય છે, એને કાંઈક અંશે પીઠ દેખાય છે, થોડું માથું દેખાય છે, એનું વર્ણન પણ સાચું છે. પણ બધા દ્રષ્ટિકોણથી જોઈએ કે બધી બાજુથી જયારે જોઈએ ત્યારે હાથીનું વર્ણન પૂરું થાય છે. નહીંતર શું થાય છે, ખોટું પડે છે. સાચું છે છતાંય ખોટું પડે છે. 3 જણા ઝઘડી પડે. 3 જણા એવી રીતે દ્રષ્ટિ કરીને આવ્યા હોય, 3 વ્યક્તિઓ, કે આગળ પંક્તિ જોયો કે સાઈડમાંથી કે પાછળથી જોયો હાથીને, પછી બેસી અને એના વિશે હાથી વિશે ચર્ચા કરે કે હાથી કેવો, તો 3ને ઝઘડો થાય, બીજું કાંઈ થાય નહીં, કે આમ નહીં આમ, હું કહું એ સાચું. અને આવું જ અત્યારે ધર્મની બાબતમાં ચાલી રહ્યું છે. આ જૈન દર્શન સિવાય બીજા દર્શનની અંદર આ જ વાત ચાલી રહી છે. એક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ગ્રહી છે, બીજા નય દ્વારા વસ્તુ સ્વરૂપને જાણી નથી, સ્વીકારી નથી, એટલે એ દરેક એમ જ લઈને બેઠા છે કે અમે કહીએ સાચું. જૈન દર્શનમાં બધા નય દ્વારા, બધા દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવામાં આવ્યું છે, એનો સ્વીકાર થયો છે. કેમ કે એવો સ્વીકાર સમજ કેમ આવી? કેમ કે ભગવાન સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ વાત આવી છે. અને સર્વજ્ઞ પરમાત્મા એ કઈ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે? સર્વજ્ઞ પરમાત્મા કઈ ઇન્દ્રિય દ્વારા જાણે છે? એમ નથી, અતિન્દ્રિય પણ જાણે છે. એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં એ વાત બધી જ આવે છે. એટલે જ એ બધું જ સ્પષ્ટ છે. અને એમ છે તો પછી મધ્યસ્થપણું છે. કોઈની સાથે વાદ વિવાદ થતો જ નથી. કોઈ અપેક્ષાએ એમ પણ વસ્તુ સ્વરૂપ છે, બીજી અપેક્ષાએ વસ્તુ સ્વરૂપ જુદી રીતે પણ છે. એમાં એને કોઈ વાંધો આવતો નથી. જૈનને કોઈ વાંધો આવતો નથી. બરાબર છે, આ અપેક્ષાથી આમ પણ છે. અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. આ વાત લીધી છે. આગળ 124મો બોલ છે. એમાં કહે છે કે નય જે કહેવામાં આવે છે તે નય પોતે કઈ વસ્તુ નથી. એ તો બરાબર છે, દ્રષ્ટિકોણ છે. પણ છતાંય શાસ્ત્રમાં ઘણી વખત એ શુદ્ધ નય નો જે વિષય છે એ દર્શાવવામાં આવ્યો છે કે આ શુદ્ધ નયથી આ વસ્તુ આવી છે. તો કેટલીક વખત શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવે કે શુદ્ધ નય આમ છે, જે વિષય છે એને જ શુદ્ધ નય કહી દેવામાં આવે છે. જયારે વર્ણન ચાલતા હોય ત્યારે એમ આવે, પ્રવચનમાં પણ એવી રીતે આવે છે, એમ બોલાય છે. તો નય જે કહેવામાં આવે છે તે નય પોતે કઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા એ પ્રમાણનો અંશ છે. પ્રમાણ જ્ઞાનનો એ અંશ છે. એની સુપ્રતીતિ થાય, બરાબર સમજમાં આવે એટલા માટે છે. અને એનું વર્ણન કરવા માટે એ નય દ્વારા વસ્તુ કહેવામાં આવે. કાંઈ પણ કથન કરવામાં આવ્યું હોય તો એની સાથે એનો દ્રષ્ટિકોણ કહેવામાં આવે તો એ એટલું એ પ્રમાણ છે. અને એ જ વખતે જયારે એમ કહેવામાં આવ્યું કે અમે જે કહીએ છીએ આ અપેક્ષાથી કહીએ છીએ, બીજી અપેક્ષાથી બીજું પણ છે. અત્યારે આપણે એમ કહીએ કે અત્યારે રાત્રિ જ છે, તો જગતમાં રાત્રિ જ છે એમ કહીએ તો ભાઈ રાત્રિ છે, વાત સાચી છે. પણ અહીંયા હવે જ્યાં અમેરિકામાં જ્યાં રાત છે ત્યાં રાત છે, ત્યારે અત્યારે આ જ વખતે ભારતની અંદર ને બીજા દેશોની અંદર ત્યાં દિવસ પણ છે. એશિયામાં ને બધે ત્યાં બધે દિવસ પણ છે. તો એકાંતે વાત કરવામાં આવે તો ખોટું પડે છે. એટલે એ નય જે છે એ નય એ દ્રષ્ટિકોણ છે. અને એ દ્રષ્ટિકોણ પોતે કઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા એ પ્રમાણનો અંશ છે. એ 124મો બોલ થયો. અને 125મો બોલ એમાં કહે છે કે અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી. આ વાત આપણે કરી છે. ફરીથી વાત લઈએ કે એક નયથી જયારે વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી નથી
એવી બીજા નયથી નથી એવી ખોટી વિપરીત શ્રદ્ધા નથી થતી. એવું ઠરતું નથી કે બીજા નયથી નથી. એક નયથી આપણે વસ્તુને કહીએ છીએ ત્યારે એનો અર્થ એવો નથી કે બીજા નયથી બીજું જે કંઈ છે બધું ખોટું છે. એ બધી એમ વાત નથી થતી. બીજા નયથી કંઈ છે જ નહીં એવી વાત નથી. એમ ઠરતું નથી. તો પછી પ્રમાણ જ્ઞાન થઈ શકે જ નહીં. તો પ્રમાણ જ્ઞાન હોઈ શકે જ નહીં. અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્થિ નથી એમ ઠરતું નથી. એટલે ધર્મ રહેતો નથી એમ નથી થતું. ત્યારે પછી અથવા તો એક નયથી જયારે આપણે વસ્તુને માનતા આવ્યા હતા અને પછી જયારે બીજા નયથી માનીએ ત્યારે એમ નથી થતું કે પેલું પહેલા નયથી માન્યું હતું એ ધર્મ છે જ નહીં, એ ખોટું હતું, એમ પણ નથી થતું. તો કે એ નયથી એમ હતું અને અત્યારે હવે બીજા નયથી આપણે જયારે જાણીએ છીએ તો આમ પણ છે. વસ્તુ આમ પણ છે. કૃપાળુ દેવના જે 6 પદ એને પહેલી વખત કોઈ વાંચે અને આત્મા છે, આત્મા નિત્ય છે, પછી આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તો એમાં આત્મા છે ને આત્મા નિત્ય છે તો એ નિત્યને જ પકડી રાખે. એને ખ્યાલ જ ના આવે કે અનિત્યપણું છે. તો એ ત્યાં સુધી એ માનતો હોય કે ના આત્મા નિત્ય છે, નિત્ય છે, નિત્ય કરતો હતો. અને પછી જયારે શાસ્ત્રનો અભ્યાસ કરે ને ત્યારે એને ખ્યાલ આવે કે આત્મા નિત્ય છે. એ તો એની જે દ્રવ્ય અપેક્ષા એના સ્વરૂપની અપેક્ષા એ પરંતુ એ બદલાય છે. એનું બદલાવું એટલે એની સમયે સમયે અવસ્થા જે થઈ રહી છે એ પર્યાય છે. તો પર્યાયથી એનું બદલવું પણ થાય છે અને દરેક પર્યાય જે છે એ એક સમયની છે. એટલે એવું અનિત્યપણું પણ છે. હવે આ વાત જયારે જાણે તો પછી શું કહે કે ના તો પછી આત્મા અનિત્ય છે એ પકડવાનું, પેલું નિત્ય હતું એ ખોટું હતું એમ કરીને કાઢી નાખવાનો. એ ધર્મ ખોટો થઈ જાય? ના, એમ ખોટો નથી થઈ જતો. અને એમ પણ ખોટો નથી થઈ જતો કે બસ કૃપાળુ દેવે તો નિત્ય કહ્યું છે તો આ અનિત્યપણું આ બીજી અપેક્ષાએ જે કહ્યું, પર્યાય અપેક્ષાએ કહ્યું, એ ખોટું છે એમ પણ નથી થતું. એટલે કંઈ ખોટું ઠરતું નથી. અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા, બીજા નયથી વાત સમજાય ત્યારે ધર્મની અસ્થિ નથી એમ ઠરતું નથી. તો આ 125મો બોલ થયો. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.